મિત્રો, વેલકમ ટુ ટુડેઝ મીટિંગ. આજે જે આપણે ટેક્સ અંગેની સામાન્ય ચર્ચા કરવા માટે આ મીટિંગનું આયોજન કર્યું છે. ટેક્સેશન એક એવી ફિલ્ડ છે ને મિત્રો, કે જેમાં રોજબરોજ સુધારાઓ અવારનવાર આવતા રહેતા હોય છે. ઘણીવાર હું અમારા ક્લાયન્ટને કહેતો હોઉં છું કે તમે મારી પાસે અત્યારે કોઈ ચર્ચા કરીને ગયા અને ઘરે પહોંચો એ પહેલા કોઈ નિયમ બદલી જતો હોય છે. ટેક્સેશનની આવી ફિલ્ડમાં જ્યારે વેપારી તરીકે તમે પોતે જો અપડેટેડ રહેશો ને, તો ચોક્કસ તમે તમારું બિઝનેસ વધારે કોન્ફિડન્સથી ને વધારે હિંમતથી કરી શકશો. એકાઉન્ટન્ટ તરીકે પણ અત્યારે જવાબદારી મિત્રો બહુ વધી ગઈ છે, કારણ કે જે ડિટેલ્સ અમને મળવી જોઈએ રિટર્ન્સમાં, એમાંથી બહુ ઓછી ડિટેલ્સ એવી છે કે જે અમે જોઈ શકીએ છીએ રિટર્ન ઉપરથી. એટલે ખાસ એકાઉન્ટન્ટની પણ જવાબદારી ઘણી વધી ગઈ છે કે એમણે પોતાની ક્લાયન્ટ પાસેથી જ્યારે ડેટા આવે ત્યારે જે નિયમો છે એ સમજી અને એમાં આગળ વધે. આ મીટિંગ રાખવાનો આપણો બે હેતુ હતો. એક સૌથી મહત્વનો હેતુ કે આપણે ટેક્સેશન અંગેના તમામ જે નિયમો છે એ અંગે આપણે વેપારીઓને, આપણા અસીલોને માહિતગાર કરી શકીએ. અને એટલો જ ઇમ્પોર્ટન્ટ હેતુ હતો કે આપણે ટેકનોલોજીથી જોડાતા જઈએ. મિત્રો, આપણે આપણી ઓફિસમાં એક સિસ્ટમ છે કે તમે કદાચ તમારી દુકાનેથી જો અમારી સાથે મીટિંગ કરવા માંગતા હોય, તો આવી રીતે જ સોફ્ટવેર થકી તમે ચિંતનભાઈ કે મને મીટિંગમાં અમારી સાથે જોડાઈ શકો છો અને આવી જ રીતે ચર્ચા કરી શકો છો જેવું તમે રૂબરૂ આવીને કરી શકો છો. તો એના માટે તમને રિક્વેસ્ટ ખાસ કે ક્યારેય તમારે ધક્કો ખાવો જરૂરી નથી. અમારી પાસે ફિક્સ ટાઈમ લઈ અને ઝૂમ એપ જે અત્યારે આપ યુઝ કરી રહ્યા છો એના દ્વારા આપણે કન્સલ્ટિંગ કરી શકશું. ફ્રેન્ડ્સ, હવે જ્યારે આપણે આગળ વધીએ છીએ આપણા આજના ટોપિક ઉપર, તો આજે બે ભાગમાં આપણો મેઇન બિઝનેસ છે. ફર્સ્ટ ઇઝ કે જેમાં આપણે ઇન્કમ ટેક્સ વિશેની માહિતી મેળવશું. અને ઇન્કમ ટેક્સ વિશેની માહિતી આપવા માટે હું વિનંતી કરીશ ચિંતનભાઈને કે તેઓ પોતાના ઇન્કમ ટેક્સ અંગેના નિયમો આપણા વેપારી મિત્રો અને એકાઉન્ટન્ટ મિત્રો સાથે શેર કરે. મિત્રો, જ્યારે આ પૂરું થશે ઇન્કમ ટેક્સ નું લેક્ચર, ત્યારે આપણે તમારા પ્રશ્નો ચોક્કસ લેશું. ત્યાં સુધી ચિંતનભાઈ, આપ પ્લીઝ તમારો વેપારી સાથેનો સંવાદ શરૂ કરો. થેન્ક યુ. થેન્ક યુ ભવ્યભાઈ. અવાજ પ્રોપર આવે છે સર? નહીં વધારે નહીં ઓછો, પ્રોપર? ઓકે. સો હેલો એવરીવન, બધાને મારા નમસ્કાર. હવે COVID-19 કે જેણે આપણને નવી રીતે શીખવાનું કહ્યું છે, તો એમ કહી શકાય કે ધીસ ઇઝ ધ ન્યૂ નોર્મલ, કે આપણે ફિઝિકલી મળી નથી શકાતું તો પણ વર્ચ્યુઅલી એટલે કે ઓનલાઈન આ ઝૂમ એપના લીધે મળી શકશું. એટલે જેમ જેમ સિચ્યુએશન આવતી જાય છે એમ એમ વી નીડ ટુ અડપ્ટ, વી નીડ ટુ લર્ન સમથિંગ. એટલે આપણે શીખતા રહેવું એ જરૂરી છે. બેન્જામિન ફ્રેન્કલિને કહ્યું હતું જેમ દુનિયામાં બે જ વસ્તુ નિશ્ચિત છે, વન ઇઝ ડેથ, દેટ ઇઝ ધ મૃત્યુ, અને સેકન્ડ ઇઝ ટેક્સ. સો મૃત્યુ વિશે તો આપણે કંઈ કહી નહીં શકીએ કેમ કે ઉપરવાળો જે ભગવાન છે એ જ જોઈ શકશે, પણ વી ડેફિનેટલી ગાઈડ યુ ફોર ધ ટેક્સેશન. એટલે ટેક્સેશન માટે આજે આપણે ભેગા મળ્યા છે. વી ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ધ ટેક્સ સ્ટુડન્ટ નેટવર્ક કે જે આપણને અવારનવાર મળાવતા રહે છે. સો આજે જેમ ભવ્યભાઈ ડિસ્કસ કર્યું કે ઇન્કમ ટેક્સના આપણે થોડા ઘણા જે વેરી ઇમ્પોર્ટન્ટ એવરી યર વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કે આપણે દર વર્ષે આના સવાલો અથવા તો મેજોરિટી આપણને શંકાઓ આ વિશે થતી હોય છે, તો વી હેવ ટ્રાય ટુ એકચ્યુઅલી ટેક દેટ ક્વેશ્ચન્સ. સો સૌથી પહેલા હું સંવાદ કરવા માંગીશ સેક્શન 216 SS અને T. દેટ ઇઝ સમથિંગ આપણે દર વર્ષના કેસમાં ઓડિટ હોય કે ન હોય, we keep on receiving this query. તો શું છે 269 SS and T? તો હું તમને સમજાવું કે in a literal meaning, a person cannot accept loan or deposit or any other specified sum otherwise than account paid check or account paid draft or electronic clearing system. જેનો ક્લિયર કટ મિનિંગ એ થાય છે કે આપણા ચોપડે અગર કોઈ લોન અથવા ડિપોઝિટ આવતી હોય છે અને એમની સ્પેસિફાઈડ લિમિટ એટલે કે 20,000 થી અગર જો વધારે હોય છે, 20,000 અથવા તેનાથી વધારે, એટલે 19,999 નહીં, પણ એનાથી અગર વધારે એટલે કે 20,000 અથવા એનાથી વધારે હશે તો આ પ્રોવિઝન આપણને ચોક્કસપણે લાગુ પડશે. અને કેવી રીતે, દેટ હું તમને સમજાવું છું. જ્યારે આપણે 20,000 થી વધારેના પૈસા લઈએ, ધેટ ટુ અકાઉન્ટ પે ચેક ન લઈએ અથવા અકાઉન્ટ પે ડ્રાફ્ટ અથવા ઇલેક્ટ્રોનિક ક્લિયરન્સ એટલે NEFT, RTGS, IMPS એનો સામેલ ન કરેલો હોય, એટલે કે કેવા ટ્રાન્ઝેક્શન થયા કે જે રોકડ જેની લેવડ દેવડ કરી હોય અથવા તો બેરર ચેક આપવામાં આવ્યો હોય. તમને બધાને ખબર હશે કે આપણે લોકો એવું વિચારીએ છીએ કે ચેકથી આપ્યા છે. ચેકમાં બી દેર આર ટુ ડિફરન્ટ એલિમેન્ટ, બે અલગ અલગ વસ્તુઓ છે. વન ઇઝ ધ બેરર
કે જેમાં આપણે અકાઉન્ટ પે નથી કરતા, તો એવા કેસીસમાં પણ આપણે એને એઝ ગુડ એઝ કેશ એટલે કે એ રોકડની લેવેટ કરી જણાય છે. એટલે મિત્રો હું તમને ખાસ કહેવા માંગીશ કે જ્યારે પણ અકાઉન્ટ પે ચેક અથવા અકાઉન્ટ પે ડ્રાફ્ટ અથવા તો ઇલેક્ટ્રોનિક ક્લિયરન્સ સિવાયના માધ્યમથી જો અગર ધંધામાં પૈસા આવતા હોય એઝ અ લોન, તો આ 69SS ની સેક્શન તમને ડેફિનેટલી અડચણમાં આવી શકે છે. તો આ અડચણને દૂર કરવા આપણે શું કરી શકીએ? તો જ્યારે બી કોઈ આવી એન્ટ્રી કરવાની આવે અથવા તો લેવાનું આવે, આપણને રેગ્યુલર આપણા બુક્સ ઓફ અકાઉન્ટમાં આપણને 31 માર્ચે ખબર પડે કે કેશ તૂટે છે. શું કામ કે વી આર નોટ કીપિંગ, આપણે પ્રોપર આપણું બુક્સ ઓફ અકાઉન્ટ નથી રાખી શકતા. તો જ્યારે કોઈ ખર્ચાના સંદર્ભમાં કેશ તૂટતી હોય છે, તો જનરલી અકાઉન્ટન્ટ અથવા તો વેપારી વર્ગનું એવું માનવું હોય છે કે લોન લઈ લો. પણ હું તમને ખાસ કહેવા માંગુ છું કે ધીસ લોન, આ જે લોન છે, ઇટ હેઝ ટુ બી થ્રુ અકાઉન્ટ પે ચેક ઓર ડ્રાફ્ટ ઓર ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ. એટલે કે રોકડ અથવા તો બેરર ચેકથી અગર લેવામાં આવે તો 269SS ની પ્રાવધાન લાગી જશે આપણને, અને ઇક્વિવેલન્ટ અમાઉન્ટ આપણને ટેક્સ એટલે એની પેનલ્ટી આવશે. હવે આ સંદર્ભમાં હું તમને વધુ એક માહિતી આપું કે ટેકનિકલી જોવા જાય તો એમાં લખ્યું છે કે સમ ઓફ લોન, ડિપોઝિટ ઓર એની સ્પેસિફિક અમાઉન્ટ. કોઈ વેપારી વર્ગ મને કહે કે મને એક વ્યક્તિ પાસેથી 10,000 રૂપિયા ડિપોઝિટ તરીકે 8,000 રૂપિયા લોન તરીકે આપે, તો શું બંનેને અલગ અલગ ટ્રાન્ઝેક્શન ગણવા? જેનો જવાબ નિશ્ચિતપણે ના છે. જે કાયદામાં ડિરેક્ટલી અગર એક વસ્તુની ના પાડવામાં આવી હોય, એને આપણે ઇનડાયરેક્ટલી અગર બ્રીચ કરવાનો ટ્રાય કરીએ એટલે કે તોડવાની ટ્રાય કરીએ, વિચ ઇઝ નોટ ગુડ, જે હિતાવહ નથી. તો મારા વેપારી મિત્રો એઝ અકાઉન્ટન્ટ બધાને નમ્ર વિનંતી છે કે જ્યારે પણ માર્ચ આવે અથવા તો ક્યારેય પણ આપણે કેશની તૂટ પડતી હોય, તો ડેફિનેટલી આપણે કેશ લઈ લીધી અથવા તો બેરર ચેક લઈ લીધો એ અનુસંધાન ન કરવું, એલ્સ અગેન પેનલ્ટી થશે ઇક્વિવેલન્ટ અમાઉન્ટ. એટલે કે અગર મેં 21,000ની લોન ચોપડે રોકડમાં લીધી હોય તો મને 21,000ની પેનલ્ટી થઈ શકે એમ છે. તો આના જ જેવું બીજું સેક્શન કે જ્યારે હું 269T એટલે કે હું જ્યારે ભરપાઈ કરું લોનની, તો લોનની ભરપાઈ કરતી વખતે પણ 20,000 કે તેનાથી વધારે હું કેશ પાછી આપી શકું નહીં. તો વેપારી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આપણે ડિપોઝિટ હોય કે લોન હોય કે લોન પરનું વ્યાજ હોય, અગર હું પાછો આપતી વખતે અગેન હું જો કેશ અથવા તો બેરર ચેકનો યુટિલાઇઝેશન કરીશ, તો અગેન હું 269T પ્રોવિઝન્સમાં આવી જઈશ અને અગેન મારે જેટલી અમાઉન્ટનું ટ્રાન્ઝેક્શન હશે એટલી જ અમાઉન્ટની પેનલ્ટી બેર કરવી પડશે. એટલે હું તમને દરેક વેપારી મિત્રોને વિનંતી કરું છું કે આ બધા બાબતોની ખાસ ચીવટ લેવી. હવે એવું પણ થઈ શકે કે કયા કયા એક્સેપ્શન છે. એક્સેપ્શન ઇન અ સેન્સ કે કેટલા અપવાદો છે 269SS અને T ના. તો હું તમને ચોક્કસપણે કહીશ કે જ્યારે ગવર્મેન્ટને પૈસા આપવાના હોય, ગવર્મેન્ટ ટ્રેઝરીને પૈસા આપવાના હોય, બેન્કિંગ ચેનલમાં પૈસા આપવાના હોય, પોસ્ટ ઓફિસમાં, કોઓપરેટિવ બેંકમાં, અથવા તો કોઈ સેન્ટ્રલ અથવા સ્ટેટના એક્ટથી કરેલી કંપનીને પૈસા આપવાના હોય, તો આ 20,000ની લિમિટ લાગુ પડશે નહીં. એટલે કે સરકારને અગર જો પૈસા આપવાના છે એટલે કે ટેક્સના પૈસા ભરવાના છે, એમાં કોઈ કેશની લિમિટ લાગુ પડશે નહીં. એટલે 269SS અને T જે અધર દેન ગવર્મેન્ટ, બેન્કિંગ કંપની, કોઓપરેટિવ, NBFC, આ બધાને બાદ કર્યા પછી વેપારી ટુ વેપારી અગર કોઈ ટ્રાન્ઝેક્શન હોય તો 269SS અને T ની જોગવાઈઓ અમલમાં આવે છે. હવે સર એના જેવું જ એટલે કે સેક્શન 269ST કે જે શું કરે છે કે ઘણા લોકોના એવા ક્વેશ્ચન આવતા હોય કે સર હું રોકડ વેપાર કેટલો કરી શકું? મને સર પૂછો તમે અથવા તો મને તમે એ ગાઈડ કરો સર કે હું આખા વર્ષમાં કેટલા કેશના બિલ ફાડી શકું? આ કોમન ક્વેશ્ચન છે આના પછીનું. ત્યારે હું તમને આ સેક્શન વિશે જાણવા કહીશ કે આ સેક્શન આપણે ડીપર જશું અથવા અંદર ઉતરશું. એમાં એમ કહેવામાં આવ્યું છે કે 2 લાખથી વધારે અગર કોઈ એક સિંગલ વ્યક્તિ અથવા તો સિંગલ ટ્રાન્ઝેક્શન અથવા તો સિંગલ ઇવેન્ટ સાથે અનુલક્ષીને કોઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તો અગેન ઇક્વિવેલન્ટ અમાઉન્ટની પેનલ્ટી મને થઈ શકે છે. એટલે કે હું એક એક્ઝામ્પલ આપું. સપોઝ અગર મારે જ્વેલરી લેવા હું લેટ અસ સે XYZ કંપની પાસે અથવા તો XYZ વેપારી પાસે જાઉં છું. અગર જો મેં 2 લાખથી વધારાના પૈસા કેશ આપ્યા
તો જે લેવા વાળા છે એટલે કે જે વેચવા વાળો છે, જે કેશ લે છે, એના પર આ પેનલ્ટી અચૂક કરવામાં આવશે. એટલે કે અગર હું સિંગલ પર્સનને સિંગલ ટ્રાન્ઝેક્શન રિલેટેડ 2 લાખ રૂપિયા આપું તો હવે આ જ ટ્રાન્ઝેક્શન અગર હું હજી થોડું અંડર લઈ જાઉં કે ઇન રિસ્પેક્ટ ઓફ સિંગલ ટ્રાન્ઝેક્શન, એક્ઝામ્પલ લઈએ કે કોઈ આપણા રિલેટિવના હોસ્પિટલના ખર્ચા માટે એમનું બિલ લેટેસ્ટ 5 લાખ રૂપિયા આવ્યું. જ્યારે હું હોસ્પિટલને ટુકડે ટુકડે એટલે કે 2 લાખથી નીચે એવા 3 ટ્રાન્ઝેક્શન કરીને અગર હું 5 લાખનું રોકાણ એટલે ચૂકવું તો પણ આ પ્રોવિઝનનો હિટ થઈ જશે, એટલે કે મને પેનલ્ટી લાગી શકે છે. અગેન હું વેપારી મિત્રોને કહેવા માંગીશ કે આ જે પૈસા લેવાવાળી વ્યક્તિ છે એને આ પેનલ્ટી લાગવામાં આવે છે. એટલે પહેલું ટ્રાન્ઝેક્શન આપણે સિંગલ ટ્રાન્ઝેક્શન જોયું. સેકન્ડમાં આપણે જોયું કે એક ટ્રાન્ઝેક્શનને આપણે ટુકડે ટુકડે અગર આપવામાં આવીએ. અને ત્રીજું હું કહેવા માંગુ છું કે જ્યારે પણ એક ટ્રાન્ઝેક્શન રિલેટિંગ ટુ વન ઇવેન્ટ ઓર ઓકેઝન, એનો મતલબ શું થાય છે કે એક્ઝામ્પલ લઈએ કે જ્યારે એક પ્રસંગોપાત આપણે જ્યારે આપણા ફેમિલીમાં કોઈનું મેરેજ ફંક્શન હોય તો હું અગર કેટરરને 1.5 લાખ રૂપિયા કેટરિંગના આપું ને 1 લાખ રૂપિયા હું અગર ડેકોરેશનના આપું, તો ત્યારે આ સંદર્ભમાં પણ ત્યારે 2 લાખની લિમિટ ભલે એક જ આપણે એને 2 ટ્રાન્ઝેક્શન ગણ્યા પણ ઇટ ઇઝ રિલેટિંગ ટુ વન સિંગલ ઓકેઝન ઓર એન ઇવેન્ટ કે જે મેરેજ છે, તો એ ટાઈમમાં પણ આ લાગુ પડી શકે એમ છે. એટલે ખાસ વેપારી મિત્રો ધ્યાન રાખજો, આ સેક્શન એવું કહેવામાં આવે છે કે હું એઝ અ વેપારી કોઈ બી વ્યક્તિ પાસેથી એક સાથે 2 લાખ રૂપિયા એક ટ્રાન્ઝેક્શનના અથવા તો એક ઓકેઝનને રિલેટેડ ભલે હું અલગ અલગ કરું પણ એ એક ઓકેઝનના લીધે અગર જો મલ્ટિપલ બિલ કરતો હોય તો પણ 2 લાખ અથવા તો એનાથી વધારે પૈસા લઈ શકીશ નહીં. જો અગર લેવામાં આવશે તો સેક્શન 271DA એટલે કે એક બીજી પ્રોવિઝનના લીધે મને અમાઉન્ટ ઇક્વિવેલન્ટ ટુ ધ અમાઉન્ટ ઓફ ટ્રાન્ઝેક્શન એટલે કે જેટલી અમાઉન્ટનું ટ્રાન્ઝેક્શન હશે એટલાની પેનલ્ટી આવશે. તો વેપારી મિત્રો આપણે ઉપર જોયું લોન લેવાની અને દેવાની વસ્તુ 269 SSTમાં. પછી 269 STમાં જોયું આપણે કે કયા ટ્રાન્ઝેક્શન આખા વર્ષમાં આપણે એવા કરીએ છીએ કે જેનાથી આપણે કેશ કેટલા મેક્સિમમ લઈ શકીએ. હવે ત્રીજું એક ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન છે જે એક્સપેન્સ બાજુ છે, સેક્શન 40 કેપિટલ A3. હવે એ સંદર્ભમાં હું સમજાવું તમને કે જ્યારે કોઈ એક ટ્રાન્ઝેક્શન કોઈ એક ખર્ચો આપણે 10,000થી વધારે પર ડે પર પર્સન રિલેટિંગ ટુ અ ટ્રાન્ઝેક્શન એટલે એક ટ્રાન્ઝેક્શનના સંદર્ભમાં કરીએ તો એ પણ આપણને ડિસઅલાઉ થાય છે. એટલે હું એક સિમ્પલ સરળ એક્ઝામ્પલ આપું. અગર જો મારે સ્ટેશનરીનો ખર્ચો કરવાનો એક્સપેન્ડિચર લેટેસ્ટ સે 15,000નું એક બિલ હતું, જો એ 15,000ના બિલ પેટે મેં એક જ વ્યક્તિને એક જ બિલના સંદર્ભમાં અગર 10,000થી વધારે એટલે કે એક વખત 12,000 આપ્યા ને એક વખત 3,000 આપ્યા તો આ સેક્શન આપણને ટોટલ એક્સપેન્ડિચર એટલે કે મારા 15,000નો એક્સપેન્ડિચર જે સ્ટેશનરીનો હતો એ ડિસઅલાઉ કરશે. તો તમને એ પણ જણાવી દઉં કે જ્યારે બી ડિસઅલાઉ કરવામાં આવે જ્યારે તો ડિસઅલાઉ થાય એટલે મારો પ્રોફિટ ઓટોમેટિકલી વધી જાય અને આપણે જે ટેક્સ બ્રેકેટમાં આવતા હોય એટલું આપણને ટેક્સનું બર્ડન વધી જાય. તો વેપારી મિત્રો ત્યારે પણ કોઈ એક્સપેન્ડિચર 10,000થી વધારે પર ડે પર પાર્ટી પર ટ્રાન્ઝેક્શન વધવો જોઈએ નહીં. હવે ઘણી વખત પ્રશ્ન આવે કે જ્યારે આપણે એક્સપેન્ડિચર અથવા તો એક્સપેન્સની વાત કરીએ છીએ તો આ એક્સપેન્સમાં આપણે આપણી ખરીદી એટલે કે પરચેસને પણ ગણી નાખવામાં આવે છે. એટલે સરકારે ભલે એ લોકોએ વર્ડિંગ્સ યુઝ કર્યા ઇટ ઇઝ એન એક્સપેન્ડિચર, બટ ઘણા બધા કોર્ટના ચુકાદાઓમાં ઇટ ઇઝ કન્સ્ટ્રુડ કે એવી રીતે માનવામાં આવ્યું છે કે તમારો એક્સપેન્ડિચર પરચેઝને પણ એક્સપેન્ડિચર કહી શકાય. એવી જ રીતે જ્યારે પણ એવું થાય કે અગર હું એડવાન્સ આપું કોઈ વ્યક્તિને તો 10,000થી વધારે અગર કોઈ એડવાન્સ પણ આપ્યા તો પણ સેક્શન 40 કેપિટલ A3નો આપણે ઉલ્લંઘન કરીએ છીએ એવું માનવામાં આવે. એવી જ રીતે એક સરકારે વધારાનો એક પ્રોવિઝન કાઢ્યું 40A3A. ઘણી વખત શું થતું હતું કે આપણે કોઈ બી ખર્ચાના બિલ આ વર્ષે લીધા, આ વર્ષે ડિડક્શન લીધું અને પેમેન્ટ આવતા વર્ષે કરીએ છીએ. ઇન ધેટ સિનારીઓ ઓલ્સો કે આપણે ખર્ચો એક વર્ષ બુક કરીએ
અને બીજા વર્ષમાં એને કેશથી ચૂકવણી કરીએ તો પણ 48(3)A ના બ્રીચ થશે, એટલે કે આપણને ફરીથી એક્સપેન્ડિચર ડિસઅલાઉ થશે. સો આ જે અલગ અલગ પોર્શન અલગ અલગ કેશના છે, આ સંદર્ભમાં જાણવું બહુ જ જરૂરી છે. પ્લસ આના ઉપરાંત આપણા રોજિંદા ડે ટુ ડે ના ખર્ચા આગળ જોવા જાય, અથવા તો હું તમને બીજા જે ડિડક્શન છે જે કેશ રિલેટેડ છે એ બી જરા જણાવવા માંગુ છું. સેક્શન 80G તમને ખબર જ હશે. 80G એ સેક્શનમાં આપણે કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ કે જેની પાસે 80G 12AA નું સર્ટિફિકેશન હોય, તો જ્યારે આપણે એને કોન્ટ્રીબ્યુશન આપીએ છીએ તો આપણને જે ડિડક્શન મળે છે, તો સરકારે અહીંયા પણ એક પ્રાવધાન રાખ્યો છે કે જ્યારે બી 2000 થી વધારાનું અગર જો કેશ ડોનેશન આપ્યું હશે તો અલાઉ કરવામાં આવશે નહીં. એવી જ રીતે 80GGB અને GGC જે કંપનીઓ કોન્ટ્રીબ્યુશન કરે છે પોલિટિકલ પાર્ટીને, એ પણ સદંતરપણે કેશનું પેમેન્ટ કરી શકશે નહીં. આપણને બધાને ખબર હશે કે આ કોવિડના પીરિયડમાં 80D એટલે કે મેડિક્લેમ એ વેરી મચ નેસેસરી. તો સેક્શન 80Dમાં પણ આ જ અનુલક્ષીને કહેવામાં આવ્યું છે કે જ્યારે જો આનું પેમેન્ટ આપણે કેશથી કરશું તો ઇટ ઇઝ નોટ અલાઉડ. સો મિત્રો, હું તમને કહેવામાં આવીશ કે જ્યારે નરેન્દ્ર મોદી અથવા તો સરકાર ઇઝ ગોઈંગ ઓન અ વે કે જે પહેલા ઉદ્દેશ્ય સરકારનું એવું હતું કે આપણે પૂરી ઇકોનોમીમાં કેશ લેસ કરી દે ઇકોનોમીને, વિચ ઇઝ નોટ પોસિબલ અકોર્ડિંગ ટુ અસ. આપણને ખ્યાલ જ છે કે બિલકુલ કેશનો સંદર્ભ કેશ જેટલી બને એટલી ઓછી કરી શકીએ, જેનાથી કરીને કાળું નાણું એટલે કે બ્લેક મની કે જે અમાઉન્ટ આપણે ઇન્કમ ટેક્સ માટે ઓફર નથી કરતા, જે ચોપડે નથી લેતા, દેટ ઇઝ કોલ્ડ બ્લેક મની, કાળું નાણું. તો સરકારની પણ અલગ અલગ ટાઈમે અલગ અલગ પ્રોવિઝનથી આ કેશ ડામવા અથવા તો ઓછું કરવા માટે અલગ અલગ હોય છે. આજે જોયું કે ડિપોઝિટ તરીકે ન લેવા, 269T માં ફરીથી આપણે એમને પાછા દેવાના હોય તો ઇન્ટરેસ્ટ હોય, ડિપોઝિટ હોય કે લોન હોય એ બી કેશમાં ન દઈ શકો. એવી જ રીતે જ્યારે આપણે ખર્ચો કરવો હોય તો ત્યારે પણ 10 પર એક્સપેન્સ પર પર્સન પર ડે આપણે એક્સપેન્સ લઈ શકીએ નહીં. ટોટલ આખા વર્ષમાં પર ડે પર ટ્રાન્ઝેક્શન ઓર પર ટ્રાન્ઝેક્શન 2 લાખ રૂપિયા કેશ લઈ શકાય. અથવા તો કોઈ ઓકેઝન રિલેટેડ હોય, એટલે કે જેમ મેરેજનો સંદર્ભમાં આપ્યો, તો મેરેજના સંદર્ભમાં અગર ટુકડે ટુકડે પણ કર્યું હોય પણ ઓકેઝન સેમ છે તો 2 લાખથી વધારે કેશ રિસીવ થઈ શકે નહીં. સો આ ઇન્કમ ટેક્સના કેશ રિલેટેડના સમ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટ્રાન્ઝેક્શન જે મહત્વના હતા મેં આપની સાથે શેર કર્યા. તો હવે હું ભવ્યભાઈને કહીશ દેટ અગર ક્વેશ્ચન લેવા હોય તો ક્વેશ્ચન લઈએ, અથવા તો ઇફ યુ ટેલ વી કેન ટેક અપ ધ ક્વેશ્ચન એટ લાસ્ટ. ભવ્યભાઈ. મિત્રો, આપમાંથી જેને કોઈને ક્વેશ્ચન હોય પોતે અનમ્યુટ કરી શકે છે અને પ્રશ્ન પૂછી શકે છે. તમે પોતાનો પ્રશ્ન પૂછો પહેલા જે મહત્વનો પ્રશ્ન બધા માટે છે એવો આપના વતી હું પૂછી લઉં છું કે ચિંતનભાઈ, એક મહત્વનો પ્રશ્ન છે. ઘણીવાર વેપારીઓને એમ હોય છે કે અમે કોઈ લોન ચેક થી લીધી છે એટલે એ જેન્યુન જ ગણે. ઘણીવાર એવું થતું હોય છે કે આગલા દિવસે જ રોકડમાં રકમ જમા થઈ હોય જે તે વ્યક્તિના ખાતામાં, બીજે દિવસે ચેક થી ભાઈએ લીધી હોય અને એને જેન્યુન ગણતા હોય છે. આ વિશે પ્લીઝ માહિતી આપજો. વેરી ગુડ ક્વેશ્ચન. તમે હું જેમ સમજ્યો તમારા સવાલમાં કે પર્સન એ છે એના ખાતામાં રોકડ જમા થઈ છે અને એમણે ચેકમાંથી પેમેન્ટ કરીને મિસ્ટર બી ને આપ્યું છે, બરાબર છે સર? ધીસ વોઝ ધ ક્વેશ્ચન. સો સર, બહુ સાચી વસ્તુ છે. હવે ચેકમાં બી જેમ આપણે ડિસ્કશન કર્યું કે there are 2 types of check, એક અકાઉન્ટ પે ચેક એન્ડ બેરર ચેક. અગર જો બેરર ચેકથી મને લોન પર આવ્યા હોય પૈસા, તો જે લોન લેવા વાળો છે એને તકલીફ નથી થતી, પણ ડેફિનેટલી જ્યારે કેશ ડિપોઝિટ પહેલા એ મિસ્ટર એના અકાઉન્ટમાં થયો છે એને ડેફિનેટલી એ સોર્સ પર ડાઉટ થાય, અથવા તો એમની સોર્સ ઓફ મની ઇન્કમ છે, લોન છે, એના પર ચોક્કસ ક્વેશ્ચન આવે. એટલે જો અગર આ સવાલનો જવાબ અગર બેરર ચેકથી પૈસા આવ્યા હોય, ભલે લાસ્ટ ડે ના આવ્યા હોય, અગર બેરર ચેકથી આવ્યા હોય તો ધેટ કેન બી ટર્મ્ડ એઝ લોન, ચિંતા નથી. પણ અકાઉન્ટ પે ચેકથી આવ્યા હોય તો ચિંતા નથી. અગર બેરર અથવા કેશમાં મારે લોનથી આવ્યા હોય તો ડેફિનેટલી 269 લાગી શકે.
મિત્રો એક વધારાની આપને વાત જણાવી દઉં કે ઘણીવાર આપણે પૈસાની જરૂર હોય વ્હાઇટમાં, એટલે આપણા કોઈ ખેડૂત મિત્રો હોય એના ખાતામાં રોકડા જમા કરાવતા હોય, એમનો ચેક લઈ લેતા હોય, ત્યાં છે ને એ વ્યક્તિની તાકાત પ્રૂવ કરવી કે એ એટલી રકમની લોન આપી શકે, એ જવાબદારી પણ આપણી બને છે. એટલે ખાસ મિત્રો ધ્યાન રાખવું, ક્યારે પણ એવી રીતે એમના ખાતામાં જો રોકડ જમા રકમ કરાવતા હો તો તમારે એમના નામનું બિલ લેવું એટલું જ મહત્વનું છે. આપણે એમ માની લે કે ચેકથી રકમ આવી છે એટલે એ જેન્યુન છે, એના કરતા એક વધારાની આ વિગત કે એમની એ તાકાત છે તમને લોન દેવાની, આર્થિક તાકાત, એ પણ એક મહત્વની વસ્તુ બનતી હોય. ભવ્યભાઈ, તમે બહુ સારો પોઈન્ટ અહીંયા ધ્યાન દોર્યો કે જે ક્રેડિટ વર્ધીનેસ, જે ટેકનિકલ ટર્મ્સમાં જોવા જાય તો જ્યારે આપણને લોન લેવી, એક આ જે સેક્શન હું જે જણાવતો હતો એમાં એક અલગ રૂલ 6DD કરીને છે. જ્યારે આપણે અનુકૂળતા હશે ત્યારે એ બી બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આપણે ડેફિનેટલી લેશું ભવ્યભાઈ. જ્યારે પણ એવું કાયદામાં એવું કન્સ્ટિટ્યુટ થયેલું છે, એ ખેડૂત છે જેની પ્યોરલી એગ્રીકલ્ચર ઇન્કમ છે અને જે બીજા ખેતીની ઇન્કમ છે એ વાળાને અગર ટ્રાન્ઝેક્શન આપે ત્યારે જ આ લોનના 269 SST લાગતા નથી. બાકી જ્યારે ખેડૂતથી આપણે લઈએ તો એવું નથી કે એમનાથી આપણે પાપ આપણે ધોઈ શકીએ. એટલે જેમ ભવ્યભાઈએ કહ્યું એમ એસેસમેન્ટમાં જાય છે, કહેવામાં આવે છે કે તમે એમની પાસેથી લોન લીધી તો એ તમારી ડ્યુટી છે સામેવાળાનું પેન, સામેવાળાનું રિટર્ન, સામેવાળાની ક્રેડિટ વર્ધીનેસ પ્રૂવ કરવાની. બાકી તો સરકાર એવું જ માનવામાં આવે છે કે આ તમારા જ પૈસા છે જે તમે તરત ડિપોઝિટ કરીને તમે તમારા ખાતામાં ચેકથી લઈ લીધા. થેન્ક યુ. કૌશિકભાઈ, તમારો પ્રશ્ન છે, પ્લીઝ પૂછશો. સર, મારો પ્રશ્ન TCS ને લગતો છે. હેલો. જી કૌશિક. મારો પ્રશ્ન TCS ને લગતો છે. બોલીએ. એ મારું લાસ્ટ ટાઈમ ટર્નઓવર 10 કરોડ ની ઉપર હતું. ચાલુ વર્ષમાં મારું ટર્નઓવર 10 કરોડ ની કદાચ નીચે હોય, હલો, અને તો હું તે પાર્ટીના બિલમાં TCS કરી શકું? સર, કરી શકવાનો સવાલ છે ને, ડેફિનેટલી કરવો જ જોઈએ અમારા મત મુજબ. કેમ કે ગયા વખતનું હિટ થઈ ગયું છે અને TCS આમ પણ એવું છે કે ઇટ ઇઝ, હું પાર્ટી પાસેથી અગર કદાચ મારે લેવાનું આવે તો હું એડિશનલ કલેક્ટ કરીને જમા કરવાનું છે. એટલે આઈ શુડ હેવ ધેટ ઓપિનિયન કે આપણે કર્યું એ વધારે હિતાવહ. સર, મારો પ્રશ્ન એ છે કે લાસ્ટ ટાઈમ મારું 10 કરોડ નું ટર્નઓવર હતું, તો એનું ચાલુ નાણાકીય વર્ષથી કઈ રીતના આપણે કેલ્ક્યુલેશન? એટલે હવેના જે ટ્રાન્ઝેક્શન, જેની પાસે 50 લાખ થી વધારાનું ટ્રાન્ઝેક્શન થયું હોય તો આપણે એનું TCS કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય છે. અને કૌશિકભાઈ, એક બાબત જાણવી મહત્વની છે કે જે 10 કરોડ નું ટર્નઓવર છે ને પાછલા વર્ષનું જ જોવાનું છે. જેમનું પાછલા વર્ષમાં ટર્નઓવર એ જ લાયબલ બનશે, પણ આ વર્ષથી એમને જયારે 50 લાખ નું વ્યવહાર થઈ જાય પછીથી TCS ની જવાબદારી આવે. ચિંતનભાઈ, એક આપણે બધાનું ધ્યાન એ પણ દોરવા માંગીએ કે ખરેખર TCS ની જવાબદારી છે ને એ પેમેન્ટ સાથે છે, વેચાણ સાથે નહીં. પણ અત્યારે બધા જ બિલોમાં મોસ્ટલી વેચાણ સાથે કરી દેવામાં આવે છે. ઓકે. એટલે ભવ્યભાઈ, આમાં હું હજી એક પોઈન્ટ આગળ કરવા માંગીશ કે જ્યારે આ કાયદો 1/10/2020 આવ્યો ત્યારે એવી સિચ્યુએશન ઉપસ્થિત થતી હતી કે જ્યારે મારું ઓલરેડી એક પાર્ટી સાથે 50 લાખ થી વધારેનું ટ્રાન્ઝેક્શન થઈ ગયું હતું અને જે 10/2020 ત્યારે જે જૂનું પેમેન્ટ આવ્યું ત્યારે આપણે TCS કરવો કે નહીં, ધેટ વોઝ અ પ્રાઇમ ક્વેશ્ચન. ત્યારે એવું ઉપસ્થિત થતું હતું કે જો અગર આવી સિચ્યુએશન હોય ત્યારે વેચાણ કરતી વખતે હવેના લોકો એવું કરે છે કે જે બી TCS નો જે અમાઉન્ટ લેવાની એડિશનલી કા નીચે લખી દે છે, સબ્જેક્ટ ટુ TCS પ્રોવિઝન ઇફ એપ્લિકેબલ. એટલે વેચાણ કરતી વખતે જ્યારે આપણને શ્યોરિટી છે કે 50 લાખ ક્રોસ થઈ જ ગયું છે તો ડેફિનેટલી વેચાણ સાથે તમે લખી આપો કે ઇટ ઇઝ એપ્લિકેબલ વેન ધ પેમેન્ટ ઇઝ બીંગ રિસીવ્ડ. તો જ્યારે ભવ્યભાઈ જેમ કહ્યું ત્યારે જ્યારે પૈસા આવે છે ત્યારે આપણે એમનું TCS ની કેલ્ક્યુલેશન કરીને સરકારમાં જમા કરાવવાના પડે છે. એટલે ડેફિનેટલી વેચાણ કરતી વખતે તમે નીચે ક્લોઝ રાખો એ વધારે હિતાવહ છે મારા પ્રમાણે. જી જી, થેન્ક યુ. પણ સર, એમાં અમારે TCS નું રિટર્ન જે અમે ભરીએ છીએ સર, એમાં અમે બિલની એમાઉન્ટ લખવાની કે જે રિસીવ કરીએ છીએ એ એમાઉન્ટ અમારે લખવાની? સર, એમાં અલગ અલગ TCS તો ખરેખર બરાબર છે સર.
TCS નું રિટર્ન છે ને સર, એમાં જે ગુડ્સની વેલ્યુ છે ને આવે છે સેપરેટ કોલમમાં. એટલે તમારે જે TCS ની વેલ્યુ છે અમાઉન્ટ ઓફ ગુડ સોલ્ડ ની જ લખવાની છે, અને એની સામે કેટલો TCS કાટ કર્યો એટલે કલેક્ટ કરીને ભર્યો છે એ અલગ દર્શાવવાની છે. એટલે એમાં કોઈ મારા મત મુજબ કન્ફ્યુઝન આવતું નથી. તમારે જે તે વ્યક્તિને ટોટલ ગુડ્સ ની વેલ્યુ આપવાની છે, એની સામે કેટલો TCS કલેક્ટ કર્યો છે એ આપવાની છે. ઓકે મિત્રો તમારે હજી કોઈ ક્વેશ્ચન હોય તો આપણે લેશું. આપણે જીએસટી ઉપર આગળ વધી રહ્યા છે. કોઈ પણ ક્વેશ્ચન હોય તો આપણે જીએસટી ના રાઉન્ડ પછી પાછા ઇન્કમ ટેક્સ ના પણ ક્વેશ્ચન હશે તો લેશું. હવે આપણે થોડી વાર જીએસટી ના જે મહત્વના નિયમો છે જે વેપારીએ સમજવા જરૂરી છે તેના ઉપર જઈ રહ્યા છે. મિત્રો સૌથી પહેલું જે હું ટોપિક લઈશ એ કમ્પોઝિશન નું છે. કમ્પોઝિશન ના જે વેપારીઓ છે ને એમના માટે અમુક બાબતો જાણવી ખૂબ જરૂરી છે. સૌથી પહેલી બાબત કે તેઓ પોતે ક્યારેય આંતરરાજ્ય વેચાણ કરી શકતા નથી. હવે આપણે ઘણીવાર શું થતું, આપણે અહીંયા બેઠેલા કમ્પોઝિશન ના ડીલર દીવમાં વેચાણ બતાવે, તો એમને જ્યારે દીવનું વેચાણનું બિલ આવે તો એમની પરમિશન કેન્સલ થવાની શક્યતા રહેતી હોય છે. એટલે જ્યારે આપણે આવી રીતે દીવનું બિલ બનાવવું પડે ત્યારે એક વસ્તુ ચોક્કસ સમજજો કે આ બિલ તમારે ઉના બેઠા છે એ સાબિત કરવાનું રહે કે આપણું વેચાણ તો ઉના બેઠા જ કરવામાં આવ્યું છે, આપણે દીવ માલ મોકલવામાં આવ્યો નથી. માત્ર કમ્પોઝિશન ડીલર માટે હું વાત કરું છું. હા, એક વસ્તુ સમજો કે આંતરરાજ્ય ખરીદી કરવાની છૂટ છે, ખરીદીમાં વાંધો નથી, પણ જો વેચાણ કરે તો એમની પરમિશન કેન્સલ થાય. બીજી એક મહત્વની વસ્તુ છે કે તમારે કમ્પોઝિશનમાં જવું હોય, કોઈ પણ વ્યક્તિ કમ્પોઝિશનમાં ન હોય અને કમ્પોઝિશનમાં જવું હોય તો એની અરજી કરવાની તમારે માર્ચમાં કરવી પડે, જે તે વર્ષ પહેલા. એટલે તમે આજે જો 2021 માટે તમે કમ્પોઝિશનમાં જવાની ઈચ્છા ધરાવતા હો તો એ શક્ય નથી, કારણ કે તમારી અરજી 31 માર્ચ પહેલા કરવી ફરજિયાત હતી. જ્યારે પણ મિત્રો કમ્પોઝિશન માંથી રેગ્યુલરમાં કે રેગ્યુલર માંથી કમ્પોઝિશનમાં આપણે જાય ત્યારે એક બાબત ચોક્કસ સમજજો કે તમારે તમારા એકાઉન્ટન્ટ પાસે સ્ટોકની વિગત લઈ અને અમને મળી જવું, જેથી આપણે કેટલી જવાબદારી એનાથી વધારાની આવે છે એ નક્કી કરી શકીએ. જો આ સ્ટોકનું પ્લાનિંગ ન કરવામાં આવ્યું હોય ને તો અમે ભૂતકાળમાં જોયા છે કે ખોટી મોટી જવાબદારી ઊભી થઈ જતી હોય છે. એટલે ક્યારેય ફોનમાં એમ ન કહી દો કે અમારે કમ્પોઝિશનમાં જવું છે અથવા તો બહાર નીકળવું છે. એના માટે રૂબરૂ બેઠક કરવી, એક મીટિંગ કરવી ખૂબ જરૂરી છે. મિત્રો બીજું, કમ્પોઝિશનના જેટલા ડીલર છે એમણે પોતાના બોર્ડની બહાર કમ્પોઝિશન ટેક્સેબલ પર્સન નોટ એલિજિબલ ટુ કલેક્ટ ટેક્સ આ લખાવવું ફરજિયાત છે. ક્યારેક શું થતું હોય છે કે આપણા ઓફિસરો બિલિંગના સર્વેમાં આવતા હોય છે અને આ બોર્ડ ન જોવે ને તો તમારી સાથે માથાકૂટ કરે. એના કરતા સારું છે કે તમારા બોર્ડમાં આટલું ચોક્કસ લખેલું આવે કે કમ્પોઝિશન ટેક્સેબલ પર્સન છીએ અમે અને અમે વેરો ઉઘરાવતા નથી. મિત્રો હવે કમ્પોઝિશન કે આગળ વધી આપણા ક્રેડિટ ની સ્કીમમાં હોય એવા વેપારીઓ માટે. મિત્રો ક્રેડિટની સ્કીમ વાળા મેં ઘણા વેપારીઓમાં એવું જોયું છે કે લોકોએ ક્રેડિટ લીધા પછી પોતાની પાસે બિલો સાચવતા નથી. ખાસ એક વેપારીઓ વસ્તુ સમજવી જરૂરી છે કે તમારી પાસે જે બિલ છે ને એની વેલ્યુ રૂપિયાની નોટ જેવી છે. હવે તમે 500 રૂપિયાની ક્રેડિટ લેવાના છો કોઈ બિલથી અને જો એ બિલ ખોવાઈ જાય તો તમને 500 રૂપિયાની નોટ ફાટી ગયાનું દુઃખ થવું જોઈએ, પણ જનરલી આપણે આ વસ્તુ ઉપર એટલા તકેદારી રાખતા નથી. એટલે બિલ અને બિલ ફાઇલ બાબતે ચોક્કસ તકેદારી રાખો અને જાળવી રાખો એને ઓછામાં ઓછા 5 વર્ષ સુધી, જ્યારે સ્પેશિયલી તમે ક્રેડિટમાં હો. ઓકે, અવાજ આવે છે ચિંતનભાઈ? મેં તમારો વિડિયો સ્ટોપ કર્યો છે તો તમારી ક્લેરિટી વધી જશે, એટલે યુ કેન કન્ટિન્યુ. અવાજ આવે છે બરાબર. ફાઇન. હવે આગળ વધીએ આપણે. જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ વાળા જે મિત્રો છે ને એને બીજી એક મહત્વની બાબત ધ્યાન રાખવાની છે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ તમને ક્યારે મળશે, જ્યારે તમારો વેચનાર તમારી ખરીદીને પોતાના વેચાણના રિટર્નમાં દર્શાવે. જો એ દર્શાવશે નહીં ને તો સ્થિતિ એવી થશે કે તમારી પાસે બિલ હશે, તમે એમને ચૂકવણી કરી હશે તો પણ તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે નહીં. એટલે તમે જ્યારે ખરીદી કરો ત્યારે વેચનાર આ બિલ બતાવે એની ખાસ તકેદારી રહેજો અને આ અંગે એમને ફોર્સ પણ કરજો. બીજી વાત કરીએ તો તમે જ્યારે ખરીદી કરો છો ને માલની, ત્યારે 180 દિવસમાં ખરીદીના તમારે આ પેમેન્ટ કરવું જરૂરી બને છે. આપણે જનરલી શું કરતા હોય છે કે પેમેન્ટ બાબતે બહુ તકેદારી રાખતા હોતા નથી. એકાઉન્ટન્ટ મિત્રોની વિનંતી કે આ જોગવાઈ ખાસ સમજે કે તમે ધારો કે 16/4 આજે આપણે કોઈ ખરીદી કરી તો એને 16/4 થી માંડીને
180 દિવસમાં એની ચૂકવણી કરવી ફરજિયાત છે વેચનારને. જો આ ચૂકવણી ન કરવામાં આવે ને તો તમારી ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરવાની નિયમો છે. એટલે આવી મુશ્કેલીમાં ન પડવું હોય તો એક બાબત ખાસ સમજવાની કે 180 દિવસ એટલે કે 6 મહિના સુધી કોઈનું ઉધાર બાકી ન રાખવું. જે મિત્રો એવા છે કે જેની ઉઘરાણી ઘણો સમયથી ફસાઈ ગઈ હોય એમની પાસે પણ આ નિયમનો લાભ લઈને ઉઘરાણી કરવાની સારી તક છે કે આપણે 180 દિવસ થશે તો ક્રેડિટ નહીં મળે એટલે તું મને પેમેન્ટ કરી દે, આવું કહીને પણ ઉઘરાણી કરતા અમે ઘણા વેપારીઓને જોયા છે ને કરી પણ શકાય ચોક્કસ. મિત્રો એક બીજી વસ્તુ જાણવી જરૂરી છે કે ઘણીવાર તમારા ધંધામાં કરપાત્ર અને કરમુક્ત એમ બંને વસ્તુ આવતી હોય છે. ત્યારે એક વસ્તુ સમજવાનું કે તમને જે ક્રેડિટ મળે ને એ કરપાત્રની જ મળે, કરમુક્તની મળી શકે નહીં. એટલે એ બાબત ખાસ ધ્યાન રાખે. અને સ્પેશિયલી જ્યારે ઉત્પાદક હોય કે જેની પાસે કરપાત્ર અને કરમુક્તની ખરીદી હોય અને વેચાણ કોઈ પણ એક વસ્તુ કરમુક્તમાં થતું હોય તો એને કોઈ પણ જાતની ક્રેડિટ મળે નહીં, એ બાબત એને સમજવી ને યાદ રાખવી જરૂરી છે. બીજું મિત્રો, અમારી પાસે ઘણીવાર ક્લાયન્ટ આવતા હોય છે કે અમે કાર લીધી છે અને કારમાં ઘણી મોટું જીએસટી છે, તો શું અમને એની ક્રેડિટ મળે? મિત્રો, કારની ક્રેડિટ મળી શકે નહીં, આ બાબત બહુ યાદ રાખજો. એ 2A માં દેખાતું હોય તો ન મળે, અને કારની ક્રેડિટ કે જે કારની કેપેસિટી 13 કરતા ઓછી છે, 13 વ્યક્તિ કરતા, એની ક્યારેય ક્રેડિટ મળી શકે નહીં. ઘણીવાર શું થતું હોય કે આપની પાસે કોઈ સિસ્ટર કન્સર્ન હોય કે જેનું બીજી કોઈ જગ્યાએ કામ થતું હોય અને એને તમને આગ્રહ કર્યો કે તમે ત્યાં લઈ લ્યો, 2A માં બતાવે છે. મિત્રો, જ્યારે સરકાર એને પકડે ને ત્યારે એને તમને એટલી ને એટલી રકમની પેનલ્ટી કરશે, તો એ ન કરવા, નિયમ સમજી અને એની ક્રેડિટ ન લેવી ખૂબ જરૂરી છે. બીજું મિત્રો, એક વસ્તુ ખાસ વિનંતી આપને કે ક્યારેક એવું થતું હોય કે તમે પાન કાર્ડમાં કોઈ ચેન્જ કરાવો નામમાં, અથવા તમે ધંધાની જગ્યા બદલી નાખો, અથવા તમે કોઈ નવું બેંક ખાતું ખોલાવો, આની જાણ તમે જીએસટી માં કરતા હોતા નથી. તો આવી જાણ 15 દિવસમાં તમારે જીએસટી ને કરવાની રહે. એટલે અમારી વિનંતી કે આવા કોઈ હોય તો એમને ચોક્કસ અમારું ધ્યાન દોરવું જોઈએ અને અમે એની જાણ જીએસટી ને કરતા હોઈએ છીએ. એ ઉપરાંત એક મહત્વની બીજી વસ્તુ કે તમે જ્યારે ટર્નઓવર બેઝ ઉપર પાછલા વર્ષમાં કોઈનું ટર્નઓવર 20 લાખ કે 40 લાખ, એક પ્રશ્ન અમને અવારનવાર પૂછાતો હોય છે. જે પ્રશ્ન એવો હોય છે કે અમારા માટે ટર્નઓવરની લિમિટ શું? મિત્રો, ટર્નઓવરની લિમિટ બે ભાગમાં છે. નોર્મલ લિમિટ 20 લાખ જ છે, પણ માત્ર ટ્રેડિંગ કરતા હોય, એટલે માત્ર એવા હોય કે જેને માલનું વેચાણ કરતા હોય, માલનું ઉત્પાદન કરતા હોય, એમના માટે લિમિટ 40 લાખ છે. પણ તમે 10 રૂપિયાની કે 100 રૂપિયાની સેવા આપો ને તો તમારા માટે લિમિટ 40 લાખ નહીં પણ 20 લાખ થઈ જાય. એટલે આપણે એલર્ટ રહેવું કે 20 લાખ થી નીચે હોય તો જ રદ કરાવવા માટે વિચાર કરવો, કે નાની મોટી સેવા આવી જવી બહુ કોમન વસ્તુ છે આપણા એકાઉન્ટ્સમાં. એટલે ખાસ સમજવાનું છે કે જેમની પોતાનું ટર્નઓવર ઓછું છે ને એમણે ધંધાનો નંબર રદ કરાવવો છે, એમણે રદ 30/4 સુધીમાં અરજી કરી દેવી જરૂરી છે. તમે પછી અરજી કરો ને ત્યારે ઘણા બધા લિટિગેશન ઉભા થતા હોય છે. હા, તમારો ધંધો બંધ થાય છે અને તમે રદ કરવા માંગો છો, કોઈ ગમે ત્યારે કરી શકો, જ્યારે બંધ થાય એના મહિનામાં કરી શકો. પણ જ્યારે તમે ટર્નઓવર બેઝ કરો ત્યારે 30/4 સુધીમાં અરજી થાય એ ખૂબ જરૂરી છે. બીજું એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ કે બિલો જે આપણે બનાવતા હોય છે એમાં એક બાબત સ્પષ્ટ રીતે સમજવાની કે બિલ છે એ બે ટાઈપના હોય છે. એક ટેક્સ ઇનવોઇસ હોય છે, એક બિલ ઓફ સપ્લાય હોય છે. કરમુક્ત વસ્તુની જે વેચાણ કરે છે ને એમણે બિલ ઓફ સપ્લાય જ બનાવવાનું રહે, એ ટેક્સ ઇનવોઇસ એમણે આપી શકે નહીં. પણ જે ટેક્સેબલ વસ્તુનું સપ્લાય કરતો હોય એને તમામે ટેક્સ ઇનવોઇસ ઇસ્યુ કરવાનું રહે. પણ જે લોકો કમ્પોઝિશનમાં છે એમના માટે પણ બિલ ઓફ સપ્લાય ઇસ્યુ કરવાના રહે. એટલે ઘણીવાર કેવું થયું કે તમારી પાસે ભૂલથી બિલ બુક ટેક્સ ઇનવોઇસ રહી ગયો ને કમ્પોઝિશનના વેપારી એ ધનાધન બિલો દેતા હોય તો ક્યારેક એમને મુશ્કેલી આવી શકે. એટલે કમ્પોઝિશન વાળા ખાસ ધ્યાન રાખે, તેમણે બિલ ઓફ સપ્લાય આપવાનું છે. અને જે ટેક્સેબલનું કમ્પોઝિશન સિવાયનું વેચાણ કરતા હોય એ બધા માટે ટેક્સ ઇનવોઇસ ફરજિયાત છે. એ ઉપરાંત મિત્રો, સૌથી મહત્વની વાત રિટર્ન ભરવાની. હવે રિટર્ન ભરવાની જે બાબત છે એ આપણે ધ્યાને દોરીએ કે તમારા માટે અત્યારે ત્રિમાસિક રિટર્નનો સરસ વિકલ્પ સરકારે આપ્યો, જેમાં ટેક્સ ને બધી પ્રોસિજર મંથલી જ કરવાની છે. તમારે જે ટેક્સ અને રિટર્ન છે ને એ બાબતે ખાસ તમારે નિયમો જાણવા જરૂરી છે. સૌથી પહેલો નિયમ એમાં કે તમે જ્યારે GSTR 1 ભરતા હો છે, કમ્પોઝિશન વાળાને લાગુ ન પડે પણ કમ્પોઝિશન સિવાયના જે હોય એમના માટે, એવા GSTR 1 ભરવા માટેની જે ડ્યુ ડેટ છે ને એ જે તે મહિના પછીની 11 તારીખ છે. જો તમે 11 તારીખે એનું રિટર્ન ન ભરો ને તો સામેવાળાને એની જે ક્રેડિટ મળવી જોઈએ એ મોડી મળે. એટલે તમામ વેપારીને ખાસ વિનંતી કે પોતાના
જે એકાઉન્ટન્ટ છે એમને તમે વિગતો વહેલી આપો તો જે સમયસર આ રિટર્ન ભરી શકશે. એ ઉપરાંત મિત્રો જે ત્રિમાસિક રિટર્ન ભરે છે એમને ખાસ હેલ્પ રહેતી હોય છે કે IFF કરીને એક ફોર્મમાં પોતાના B2B રિટર્નની વિગતો આપી શકે. હવે B2B રિટર્ન ભરવાનું એ ફોર્મ છે ને એમાં એક મુશ્કેલી એ છે કે તમે આ ફોર્મ 13 તારીખ પછી ભરી શકતા નથી. તમે 13 તારીખે રાત્રે 12 વાગીને 1 મિનિટે ભરવા જાઓ ને તો આ ફોર્મ ભરી શકાય નહીં અને તમારા ખરીદનારે એની ક્રેડિટ લેવા તમારી પાસે જે ખરીદી કરી હોય એની ક્રેડિટ લેવા 1 મહિનાની રાહ જોવી પડે. તો ખાસ વિનંતી કે આ ફોર્મ 13 તારીખ પછી ભરી શકાતું જ ન હોય, તમારે ખાસ એને સમયસર ભરો તે જરૂરી છે. એટલે એક કામ ખાસ થઈ શકે કે ખરીદ બિલ કોઈ બાકી હોય આવવાના, તમે કોઈ ખરીદી કરી હોય બિલ ન આવ્યો હોય પણ વેચાણની વિગતો જો રેડી હોય તો આપણા એકાઉન્ટન્ટને શક્ય હોય ત્યાં સુધી પહેલી 1 થી 5 તારીખમાં જે આપી દેવી જરૂરી છે. આનાથી આગળ વધીએ તો જ્યારે આપણે તમે જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરવાની થતી હોય ક્યારેક કેવું થાય કે તમારી પાસે બિલ બહુ લેટ આવતા હોય, તમે કોઈ ખરીદી કરી છે એના બિલ તમને મોડા આવ્યા એટલે તમે એ વસ્તુ તમારા 3B માં એટલે કે જે મંથલી રિટર્ન ભરતા હો એમાં લેતા રહી ગયા છો. તો આપણા ઘણા મિત્રોને એવું હોય છે કે આપણે આ બિલ રહી ગયું છે ને તો વાર્ષિકમાં ક્લેમ કરી લેશું. મિત્રો વાર્ષિકમાં ક્લેમ કરવામાં કોઈ તમને હક મળતો નથી. અત્યારે જે નવી સિસ્ટમ છે એ મુજબ તમે જો ક્લેમ કરવા માંગો કોઈ પણ ક્રેડિટ, એ ક્રેડિટ જે તે વર્ષ પૂરું થાય પછીના સપ્ટેમ્બર મહિનાના રિટર્નની ડ્યુ ડેટ સુધી. હવે એક તમને ઉદાહરણ આપું કે તમારી કોઈ ખરીદી એવી છે કે જે એપ્રિલ 2020ની છે, ગયા વર્ષની એપ્રિલ 20ની. હવે એ ખરીદીની ક્રેડિટ તમે લેતા રહી ગયા છો તો તમે સપ્ટેમ્બર 2021 સુધીનું જે રિટર્ન ભરાય ને 22 તારીખ સુધીમાં ત્યાં સુધી તમે એની એન્ટ્રી કરી એની ક્રેડિટ લઈ શકો છો, પણ ત્યારબાદ એ ક્રેડિટ મળી શકે નહીં. એટલે તમારી પાસે ટેક્સ ઇનવોઇસ હશે છતાં પણ તમે ક્રેડિટ ક્લેમ કરી શકશો નહીં. ખાસ એકાઉન્ટન્ટ મિત્રો આપને વિનંતી કે એક બાબત જાણજો કે જે તમે વાર્ષિકમાં લઈ લેશો એ વસ્તુ ક્યારેય વિચારતા નહીં. વાર્ષિકમાં કોઈ ક્રેડિટ મળી શકતી નથી. બીજી એક મહત્વની વાત કે ઈવે બિલ જે આપણે બનાવવાના થતા હોય છે, ઈવે બિલ બનાવવા માટે જોગવાઈ એવી છે કે તમે કોઈ પણ માલને તમારી મ્યુનિસિપલ લિમિટ એટલે ઉના છે આપણું તો ઉનાની હદની બહાર મોકલો અને એની વેલ્યુ 50,000 રૂપિયાથી વધુ છે તો તમારે ઈવે બિલ બનાવવું ફરજિયાત છે. જો આ સાથે ઈવે બિલ ન બનાવ્યું હોય ને કદાચ માલ રસ્તામાં રોકાય ને તો આપણે એની ભયંકર પરિસ્થિતિ ઊભી થતી હોય છે. એવી જ રીતે તમે ઉનામાં ને ઉનામાં કોઈ વેચાણ કરો ને માલ 50,000 થી પણ વધારે છે તો પણ ઈવે બિલ બનાવવાની કોઈ જવાબદારી રહેતી નથી. એ બાબત ખાસ નોંધવી જરૂરી છે. એ ઉપરાંત હવે જે 1-4 થી 2 મહત્વના જે નિયમો લાગુ થયા, પહેલામાં પહેલો કે B2B બિઝનેસ કરતા હો તમે તો 5 કરોડ સુધી પણ તમારું ટર્નઓવર હોય તમારે એમાં HSN કોડ દર્શાવવો ફરજિયાત છે. એટલે B2B વાળા વેપારીઓ ખાસ ધ્યાન આપે કે એમણે HSN કોડ દર્શાવવાનો જ છે. એ દર્શાવ્યા વગરનું બિલ હશે એ GSTR 1માં નહીં લેવામાં આવે અને તમારા ખરીદનારને એની ક્રેડિટ નહીં મળે. 5 કરોડ ઉપરનો જે ટર્નઓવર ધરાવતા વેપારીઓ છે એના માટે તો B2B અને B2C બંનેમાં તમારે HSN કોડ દર્શાવવો ફરજિયાત છે. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની રહે. પછી એક વસ્તુ ઘણીવાર આપણા મિત્રોને એવું થતું હોય છે, એકાઉન્ટન્ટ્સના કોમન ક્વેશ્ચન હોય છે કે અમે જીએસટી રિટર્નમાં એક અમારે ઇન્કમ ટેક્સ રિટર્ન અત્યારે ભરવું છે પરંતુ અમારી પાસે ઇન્કમ નથી, વેચાણ તો બહુ ઓછું બતાવ્યું છે તો પછી ખોટી ઇન્કમ એમાં નાખીને અમે આગળ વધી જાય. મિત્રો આ કરવું બહુ ડેન્જરસ છે. તમને જો ખબર છે કે આપણું વેચાણ ઓછું છે તો બને ત્યાં સુધી એને મંથલી માસિક ધોરણે જ એડ કરતા જાઓ અને એડ કરીને એને ઇન્કમટેક્સ રિટર્નમાં કરમુક્ત તરીકે કોઈ પણ વસ્તુ હોય તો એ લઈ લ્યો. પણ તમે જ્યારે ઇન્કમટેક્સ રિટર્નમાં ટર્નઓવર વધારવા માંગતા હો એવો કોઈ વિકલ્પ હવે આપણે લઈ શકીએ નહીં, કારણ કે ઇન્કમટેક્સ અને જીએસટી નું ટર્નઓવર મેચિંગ થતું હોય છે. જો એમાં ડિફરન્સ આવે તો મુશ્કેલી ઊભી થઈ શકે. એટલે આ બાબતે ખાસ તમામ વેપારી કાળજી રાખે એવી અમારી વિનંતી. હવે આપણે આટલા મેઇન મુદ્દા હતા અને આમ આપણી જે ટ્રાયલ મીટિંગ છે એમાં અમે બહુ લિમિટેડ વસ્તુ જ કવર કરવા ટ્રાય કર્યું છે. આપના પ્રશ્નો જે પણ છે એ બાબતે હવે વિનંતી કરશું કે આપ પ્રશ્ન પૂછી શકો છો. કૌશિકભાઈ તમારો રેઇઝ હેન્ડ કરેલો છે, આપનો પ્રશ્ન પૂછો. અનમ્યુટ. હા, એ સિવાય પણ કોઈના પ્રશ્નો હોય તો પ્લીઝ પોતે અનમ્યુટ કરી. હેલો, હા કૌશિકભાઈ. અવાજ સંભળાય છે? હા સંભળાય છે. કૌશિકભાઈ પૂછે તો હા કૌશલભાઈ એક મિનિટ, કૌશિકભાઈ પહેલા પૂછે. કૌશિકભાઈ. હેલો. સર મારો પ્રશ્ન રેસ્ટોરન્ટ ને
વસ્તુ છે. રેસ્ટોરન્ટ નો નંબર કેન્સલ કરવામાં એને આપણે સર્વિસ ગણશું કે ગુડ્સ આપણે સર્વિસ એને ગણશું આપણે? એને રેસ્ટોરન્ટ 20 લાખનું ટર્નઓવર લાગુ પડશે કે 40 લાખનું ટર્નઓવર? 20 લાખનું ટર્નઓવર લાગુ પડે. રેસ્ટોરન્ટ એક સર્વિસ ગણે. હેલો, હા કૌશિકભાઈ, રેસ્ટોરન્ટ એક સર્વિસ છે એટલે એને 20 લાખનો જ નિયમ લાગુ પડશે ને સર? 20 લાખનો. ઓકે ઓકે. કૌશલભાઈ, તમારો પ્રશ્ન લેજો પ્લીઝ. હેલો. હા કૌશલભાઈ. હા, જે કમ્પોઝિશનમાં એની અમુક પરચેસીસ છે જે સર્વિસની છે. હા. તો અત્યારે જે એનું સેલિંગ થશે હમ. તો એની અંદર સર્વિસ તો કેવી છે કે એની જે મેઇન બિઝનેસ છે એ ચશ્માનો છે. હા. તો એ ઘણાના ચશ્મા ત્યાં ફિટિંગ માટે કંપનીમાં મોકલતા હોય એસએલઆરમાં કે જી તો જી. એનો જે ચાર્જીસ હોય ને એનો એક ઇનવોઇસ આવે છે એની પાસે. હા. તો એને કસ્ટમરને તે ડાયરેક્ટ કમ્પાઉન્ડ કરીને જ વેચે છે કે એમાં પ્રોડક્ટ પણ આવી ગઈ ને સર્વિસ પણ આવી ગઈ. જી. તો એને 1% લાગશે કે સર્વિસને એને અલગ બનાવવું નહીં, પડે? 1% જ લાગે ને. એ પોતે સેલ ઓફ ગુડ્સ જ કરે છે. એ પોતે ઇન્વર્સ સર્વિસ લે છે, એની સાથે આને કોઈ કનેક્શન નથી. એમને 1% લે કે સેલ ઓફ ગુડ્સ નું જ બિલ બને. ઓકે ઓકે. આ સિવાય પણ મિત્રો વેપારીની વિનંતી કે કદાચ કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ પૂછે. એકાઉન્ટન્ટ ફ્રેન્ડ્સ જે જોડાણા છે એમને પણ કોઈ ક્વેશ્ચન હોય તો ખાસ. ભવ્યભાઈ, આમાં હું એક વસ્તુ એડ કરવા માંગુ છું. જેમ તમે કહ્યું કે જ્યારે લોકો એમ કરે છે કે મને મારું વેચાણ વધારવું છે, તો જે સલાહ આપી છે તમે એમાં એક પોઈન્ટ ઓર એડ કરવા માંગુ છું. જેમ તમે કહ્યું એમ લાસ્ટ મંથ પર આવીને કે છે, અથવા તો જ્યારે આપણને ખબર પડે છે કે બેંક વાળા પ્રોવિઝનલ માંગે છે કોઈ ડેટા, ત્યારે આપણે સેલ્સ વધારવાની કોશિશ કરીએ છીએ, અથવા તો માર્ચ પછી વધારવાની કરીએ છીએ. પણ એ 100% ધ્યાન રાખવું પડે એમ છે કે જીએસટી અગર નંબર હોય અને પાછળથી હું સેલ્સ વધારવા માંગુ તો જીએસટી ની જવાબદારી પણ એની સાથે એડ થઈ જાય છે. પ્લસ એવી જ એક ઇન્કમ ટેક્સની સેક્શન છે 115 BBE કે જેમાં મારે બધી જ વસ્તુ પ્રોપરલી ડિસ્ક્લોઝ કરવાનું હોય છે. એટલે મારી વેપારી મિત્રો, આપણા અકાઉન્ટન્ટને ખાસ નમ્ર અપીલ છે કે જે આવા ટ્રાન્ઝેક્શન વિચ ઇઝ નોટ સપોર્ટેડ બાય પ્રોપર એવિડન્સ, એ હવે કરવા થોડા વધારે અઘરી વસ્તુ છે. તો પ્લીઝ ધ્યાનમાં રાખશો. અને જેમ ભવ્યભાઈ 180 ડેઝનો નિયમ કયો કે જ્યારે આપણે એમનો લાભ લઈને આપણી જે ઉઘરાણી અટકેલી હોય, એમાં હું પણ એક વસ્તુ એડ કરવા માંગુ છું કે જેમ ઉદ્યમ લીધા હોય તો જ્યારે MSME એક્ટ પ્રમાણે 45 ડેઝથી અગર જો આપણે MSME હોય, આપણે અગર નાના ઉદ્યોગ વાળા હોય, તો અગર જો આપણે એમની MSME લીધેલું હોય તો વી કેન આસ્ક ફોર 45 ડેઝ, 45 દિવસમાં પેમેન્ટ માંગીએ છીએ. તો ડેફિનેટલી આ તકનો લાભ ઉઠાવવા બધાને વિનંતી છે. ચિંતનભાઈ, એમાં એક વસ્તુ એડ કરું કે આપણા મિત્રોને એક ગાઈડન્સ આપી દો કે જો MSME લેવાના આ બધા ફાયદા હોય તો ચોક્કસ MSME લેવા એમણે આગળ વધવું જોઈએ. હા, આગળ એટલે સર તમારો અવાજ હતો ભવ્યભાઈ, ફરીથી જરા એટલે સવાલ મારું પૂછો. કહેવાનું એ છે કે પોસિબલ જેમ MSME માં આટલા ફાયદા રહેતા હોય છે, તો આપણા મિત્રોએ MSME કઢાવવું જોઈએ એ અંગે પણ જો 1 મિનિટનું તમે ગાઈડન્સ આપી શકો તો. ડેફિનેટલી સ્મોલ મીડિયમ માઇક્રો એન્ટરપ્રાઇઝનો એક 2000 હતો આપણા ઇન્ડિયામાં, પણ એમનું ફોલો હજી પણ સારી રીતે નથી થઈ શકતું. પણ હવે ઉદ્યમને ઘણા બધા સાથે લિંક કરીને હવે સરકાર બધા એન્ટરપ્રેન્યોર એટલે કે ઉદ્યમી અથવા તો વેપારીઓને ફાયદો કરાવવા માંગે છે. જેમ બેંકના ઓડિટમાં બી અમે જોયું છે કે there are સ્પેસિફિક સેક્ટર કે લોકોને MSME સેક્ટરને વધારે પ્રોત્સાહન મળે એના માટેની ઘણી બધી સ્કીમ આપેલી હોય છે. એટલે MSME ડેફિનેટલી બહુ ઇમ્પોર્ટન્ટ અને બેનિફિશિયલ આઈ કેન સે એક રેકગ્નિશન છે, એક સર્ટિફિકેશન છે. તો દરેક વેપારી મિત્ર, આઈ વુડ રિક્વેસ્ટ ભવ્યભાઈને કે આપણે 15 મિનિટનું સેશન નેક્સ્ટ પહેલામાં MSME, જેનાથી લોકોને ખબર પડે MSME તો થઈ શકે. પછી એને રિલેટેડ અગર MSME સર્ટિફિકેટ લેવું હોય અથવા તો ઉદ્યમ લીધું હોય તો બેંક એ લોકોને કઈ રીતે CGTMSE ને there are various schemes, તો આપણે એમને લાભ અપાવી શકીએ. ભવ્યભાઈ, એક બાબત ખાસ કે હવે આપણો નેક્સ્ટ છે ક્લાયન્ટ માટેની મીટિંગ રાખશું ઓનલાઈન. એ મીટિંગમાં આપણે બેંક લોન અને MSME આ બે વસ્તુ કવર કરશું. આપણે એને અંગેની ડેટ ટૂંક સમયમાં જાહેર કરી દઈશું. મિત્રો, આપણે ભાવિનભાઈ સોચાને કોઈ ક્વેશ્ચન હતો? ભાવિનભાઈ, તમે જો હોવ તો અનમ્યુટ કરજો તમારી જાતને.
યસ ભાવિન, યસ પ્લીઝ. હેલો. હા ભાવિનભાઈ. ભાવિનભાઈ કદાચ તમારે અવાજ ના આવતો હોય ને તો હા હા થોડો કટ થાય છે અવાજ. ઉના અને દીવમાં અવાજ બાબતે આ લાભ છે જ. ભાવિનભાઈ અવાજ આવે છે. તમે હેલો. હેલો. જી હેલો. ભાવિનભાઈ. સર અવાજ આવે છે? હેલો. હા આવે છે. હેલો. સર અવાજ તો મહિને મારે 20-25 લાખ રૂપિયાનું બિલ બને છે ડીઝલનું. તો આપણે મારે એનો ટીસીએસ કાપવાનો હોય કે એનું પેમેન્ટ બેંકથી જ આવે? એટલે લગભગ સમજો કે તમે 4-5 કરોડનું ટર્નઓવર થાય એનું. સર ટર્નઓવર માટે આપણે આપણું ટર્નઓવર પહેલા 10 કરોડનું ગયા વર્ષનું જોવાનું છે, અને પછી જેની સાથે ટ્રાન્ઝેક્શનમાં એક પાર્ટી સાથે 50 લાખથી વધારે જો થતું હોય તો ટીસીએસ આવે. એટલે તમે જો કહ્યું કે 25 લાખ છે તો મારા મત પ્રમાણે જરૂર નહીં રહે તમને ટીસીએસની. નહીં, એક મહિનાનું. હા, તો ક્રોસ થઈ જતું હોય તો ડેફિનેટલી આપણે કરવો જોઈએ. પણ આપણું ટર્નઓવર કેટલું હતું ગયા વખતે? મારું તો 15 કરોડ જેટલું હતું. હા, તો ડેફિનેટલી ટીસીએસ કરવો જરૂરી પડશે. એટલે એ પાર્ટી ડીઝલ ઉપાડે છે, બરોબર, એટલે એ મને પેમેન્ટ આપે છે, બરોબર. તો મારે એને એમ કેવું પડે કે તમારું ટીસીએસ કાપીશું? યસ સર, તમારે એડિશનલી પૈસા એડ કરવાના તમારા બિલમાં, ઓહ, અને એ અમાઉન્ટમાં જમા કરવાના પેન પ્રમાણે ટીસીએસ નું રિટર્ન ભરીને. અચ્છા. એટલે એવી લગભગ ઘણી પાર્ટીઓ છે કે જેનું 50 લાખ થી તો આરામથી જતું જ હશે એમ પર યરલી. હા, તો સર એના માટે કરવું પડશે સર. ઓકે સાહેબ, થેન્ક યુ. અને કાપ્યા એટલે આપણે કલેક્ટ કરીને જમા કર્યા પછી એમનું રિટર્ન પણ ભરવું બહુ જરૂરી છે, પછી એટલે જ આ આગળ બધું વધી શકાશે. મારે તો જ જ કરવાનું રહેશે કે એમને કહી દેવાનું રહેશે? હા હા, ના ના સર, તમારે આ રિસ્પોન્સિબિલિટી કલેક્શનની તમારી છે, કેમ કે પેમેન્ટ તમે કલેક્ટ કરો છો, એના વતી જમા કરવાનું છે. સરસ સાહેબ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. રવિભાઈ તમારો ક્વેશ્ચન રવિ સખન પર. સાહેબ, આપણે ઇન્કમ ટેક્સમાં જો સેલરાઇઝ પર્સનની સાથે હોય અને જીએસટી સાથે હોય તો એમાં ટર્નઓવર કઈ રીતના કરવાનું? ચંદનભાઈ હું દઈ દઉં છું એમનો જવાબ. હેલો. રવિભાઈ, એમાં ટર્નઓવર જ્યારે ગણવાનું આવે ત્યારે સેલેરી છે એ મૂડીકૃત હોય ને, સેલેરી ટર્નઓવર નો ભાગ ન ગણે. એટલે તમારે ખાલી બિઝનેસ નું ટર્નઓવર ગણવાનું એવા કિસ્સામાં. ઓકે. અને એક છે આપણે આઈએફએફ, જો 13 તારીખ પછી એની ટાઈમ વયો જાય પછી જો આપણે એનું કઈ સોલ્યુશન રહી શકે? આ ક્વાર્ટરલી રિટર્નમાં જે 13 તારીખ નીકળી ગયા એના પછી. આઈએફએફ માં એક સૌથી મોટી જે મુશ્કેલી છે ને ત્રિમાસિક રિટર્નની, એક આ જ છે કે આઈએફએફ ની ડેટ એક સ્ટેટિક છે 13 તારીખ. એકવાર 13 તારીખ પૂરી થઈ ગઈ પછી 14 તારીખે તમે આ રિટર્ન ભરી શકતા નથી. તમારે નેક્સ્ટ ટાઈમ જ્યારે આઈએફએફ ભરો નેક્સ્ટ મહિનાનું, એ આઈએફએફ માં આ જે બિલો હોય આ મહિનાના કે જે તમે ભરી શક્યા નથી એ એડ કરી દેવાના રહે. આ મિત્રો, એકાઉન્ટન્ટ મિત્રોને ખાસ વિનંતી કે આઈએફએફ 13 તારીખ પછી મોકલે જ નહીં. એ મોકલવાનો કોઈ અર્થ રહેશે નહીં. થેન્ક યુ. ભવ્યભાઈ, આને જ એક એડિશનલ ક્વેશ્ચન અગર હોય તો, કે પ્લીઝ. આઈએફએફ લેટેસ્ટ એક મહિનાનો આપણે સ્કીપ કરી ગયા તો નેક્સ્ટ મહિનામાં વી નીડ ટુ ઇન્ક્લુડ. યસ. પણ હવે જેમ પહેલા કેમ જીએસટીઆર 1 માં આપણે બિલ ચડાવી દેતા તો અપલોડ થઈ જતા, ભલે આપણે રિટર્ન ફાઇલ ના કરતા, ઇટ વોઝ બીંગ સેવ્ડ ઇનટુ ધ જીએસટીએન. તો અત્યારે શું પ્રોવિઝન છે? અત્યારે શું સ્ટેટસ છે? આઈએફએફ માં એ લેતું નથી. જીએસટીઆર 1 માં સ્ટીલ એવું જ છે કે એડ કરો છો એટલે દેખાય, પણ ત્યાં નોટ સબમિટેડ એવું બટન ખરીદનારને બતાવે. એટલે લેટેસ્ટ નેક્સ્ટ મહિનાના આઈએફએફ વેલ્યુ હોય તો નોટ થશે. જી જી જી. અને એને જ રિલેટેડ અગર આઈએફએફ ની ટેર હોય તો જીએસટીઆર 2B છે જેની આપણને સ્ટેટિક માહિતી મળે છે, તો એ બંનેનું કોરિલેશન કેવી રીતે થાય છે? કેમ કે એમની ડેટ સ્ટેટિક આવવાની 12 તારીખ છે, આઈ સપોઝ. નહીં, તે 14 તારીખે જનરેટ થાય છે 2B.
ઓકે 14 તારીખથી તમને ઈમેલ આવવા માંડે કે તમારું ઓટો ડ્રાફ્ટેડ ટુ બી જનરેટ થઈ ગયું છે, હા that એટલે is કે there. 13મીએ પૂરું થઈને હા. 14મીએ આ જનરેટ થઈ જાય. અને આ જ સંદર્ભમાં એવું થાય કે IFF માં જેમ B2B ના આપણે ટ્રાન્ઝેક્શન લીધા છે પણ એમાં B2C આવતા નથી. હા તો એક ક્લાયન્ટમાં એવું પણ વી હેવ ઓબ્ઝર્વ કે એ લોકો ઓટોમેટિકલી લેટેસ્ટ 3B જ્યારે ફાઇલ કરો છો ત્યારે આપણે જે ફિગર દેવાની હમ, છે એમાં પહેલા ત્રણેયનું B2B દેવાનું હમ, પહેલામાં, હમ. અને B2B સોરી B2C ત્રણેય મહિના. હા, તમે જો IFF રેગ્યુલરલી ફાઇલ કરેલા હોય પેલા 2 મહિનાના તો B2B 1 મહિનાનું, B2C 3 મહિનાનું. બરાબર છે, fair. મિત્રો આ આપનો કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ કહેજો, અથવા આપણે આ મીટિંગ અહીંયા પૂરી કરશું. કોઈનો ક્વેશ્ચન હોય તો પ્લીઝ રેઝ હેન્ડ કરજો, અથવા પોતે અનમ્યુટ કરીને પણ પ્રશ્ન પૂછી શકે છે. આઈ થિંક કોઈ ક્વેશ્ચન નથી. ચિંતનભાઈ, આ સાથે જ આપણે મીટિંગ પૂરી કરશું. અને ખાસ તમારો આભાર કે તમે તરત જ શોર્ટ નોટિસમાં આપણા ક્લાયન્ટને આ માર્ગદર્શન આપવા ઉપસ્થિત રહ્યા. અને ખાસ અમે ક્લાયન્ટના આભારી છે કે તેઓ પોતે આ મીટિંગમાં સહભાગી બન્યા અને અમને સપોર્ટ કર્યો. ફરીથી એક બાબત આપને જણાવી દઈએ કે આપ ક્લાયન્ટ તરીકે કે એકાઉન્ટન્ટ તરીકે અમારી ઓફિસે આવવાના બદલે તમે ધારશો. કૌશલભાઈ, કોઈ ક્વેશ્ચન લાગે છે? કૌશલભાઈ? જસ્ટ વિડિયો રેકોર્ડિંગ આવશે? હા, આનું વિડીયો રેકોર્ડિંગ આવશે. હા, એ પણ હું મૂકી જ દઈશ વિડીયો રેકોર્ડિંગ. મિત્રો, એક બાબત ખાસ કે તમે જો અમારી સાથે કન્સલ્ટિંગ કરવા માંગતા હોય તમારી ઓફિસેથી, તો તમે ચોક્કસ અમારો એપોઇન્ટમેન્ટ લઈ અને તમે ત્યાં બેસીને ઝૂમ ઉપર ચોક્કસ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. આ સાથે જ આપણે આપણી મીટિંગ આજની અહીંયા પૂરી કરીએ છીએ અને જલ્દી જ બીજી મીટિંગ સાથે આપની સમક્ષ હાજર રહેશું. થેન્ક યુ.